સુરત પાલ આરટીઓ પાસે સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા અનોખી રીતે વિરોધ કરાયો છે. હાથમાં બેનરો લઈ કહ્યું, અમારો ધંધો છીનવાયો, અમને મદદ કરો. સુરતમાં રસ્તા પર વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ પ્રદર્શન. જીરો દબાણ હેઠળ પાલિકાના અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ. ભાવુક થઈ મહિલાએ કહ્યું, અમારી રોજી રોટી જશે તો ભીખ માંગવી પડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રસ્તા ઉપર ખાણીપીણી કે અન્ય ચીજ વસ્તુઓની લારી ગલ્લા લગાવી વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકાની આ કામગીરી સામે આજે સુરતના પાલ આરટીઓ પાસે વેન્ડર દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્ટ્રીટ વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ પર ભીખ માંગી તંત્રની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતા જાહેર માર્ગો અને વિસ્તારોમાં રોડ, રસ્તા અને સાઇડ વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે જીરો દબાણ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને રસ્તાઓની સાઇડ પર વેપાર કરતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. જેને લઈને આજે પાલ આરટીઓ ફૂડ વેન્ડર અને છૂટક વેપારી દ્વારા પાલ આરટીઓ રોડ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને અનોખો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં જુદા જુદા વેન્ડરો એકત્ર થઈ જાહેર રોડ ઉપર એક સાથે કટોરા લઈને ભીખ માંગી પાલિકાની આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. રસ્તા પરથી નાસ્તાની લારી ચલાવનાર હેતલબેને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમારી લારી બંધ કરી દેતા અમારી સ્થિતિ કફોડી બની ચૂકી છે. છેલ્લા 1 મહિનાથી વેપાર ધંધો બંધ થઈ ગયો છે. અમારું ઘર આ વેપાર ઉપર જ ચાલે છે, જેથી આજે રસ્તા પર અમારે ભીખ માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમે ઓછું ભણેલા છે અને આના સિવાય કોઈ બીજું આવડતું નથી. અમારે આર્થિક બળ છીનવાઈ ગયું છે. અમારી માંગ એ છે કે અમને રસ્તા પર વેપાર માટે લારી ના મૂકવા દો તો કંઈ વાંધો નહીં, પરંતુ કાયદાકીય જે પણ થઈ શકતું હોય એ રીતે અમને જગ્યા ફાળવીને ધંધો કરવા માટે છૂટ આપવામાં આવે.